નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયના જે વિભાગ સીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે એ તમામ પ્રશ્નની આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। તો વિડીયોને વિદ્યાર્થી મિત્રો સ્કીપ કર્યા વગર તમે અંત સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ઓકે, વધારે સમય ના લેતા વિડીયોની શરૂઆત કરીએ। તો વિભાગ સી છે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 માં ટોટલ 20 ગુણનો પૂછાશે, જેની અંદર 14 પ્રશ્ન આપ્યા છે, એમાંથી તમારે કોઈ પણ 10 પ્રશ્નો લખવાના રહેશે। જેની અંદર કયા કયા ચેપ્ટરમાંથી પ્રશ્ન આવે છે તો કે 1 થી 10 પાઠમાંથી વિભાગ સીમાં છે એ પ્રશ્ન આવે છે, પણ ખાસ કરીને પહેલું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, ચોથું ચેપ્ટર અને નવમું ચેપ્ટર, આ 4 ચેપ્ટર એવા છે કે જેમાંથી તમને 2 પ્રશ્ન પૂછાવાના છે। ઓકે, તો સૌથી પહેલા આપણે પ્રકરણ નંબર 1 ના આઈએમપી પ્રશ્ન જોઈએ। તો પહેલો પ્રશ્ન છે, રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપો। બીજો પ્રશ્ન, ભારતમાં અપાતા ભારતીય સેનાના એવોર્ડ કયા કયા છે? ત્રીજો પ્રશ્ન છે, ભારતમાં કયા કયા ધર્મ પાળનારા લોકો વસવાટ કરે છે તે જણાવો। એના પછી ચોથો પ્રશ્ન, ભારતના નાગરિકોની મુખ્ય ફરજો જણાવો। ત્યાર પછી ભારતના વિકાસમાં કઈ કઈ સમસ્યાઓ અવરોધક છે? એના પછી ભારતની અંદર બોલાતી કોઈ પણ 5 ભાષાઓના નામ લખો અને એની પછીનો 7મો પ્રશ્ન છે, ભારતના નાગરિક એવોર્ડ છે એ કયા કયા છે એ જણાવો। તો આટલા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 1 માંથી તમારે તૈયાર કરવાના છે। હવે આપણે જોઈએ પ્રકરણ નંબર 2 ના આઈએમપી। તો એની અંદર પહેલો પ્રશ્ન છે, લોક સંસ્કૃતિના ઉદાહરણ આપો। બીજો પ્રશ્ન, ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો કયા કયા છે એ જણાવો। ત્રીજો પ્રશ્ન, શીખ ધર્મના જે 5 ક છે એ સમજાવો। એના પછી ચોથો પ્રશ્ન, આદિવાસીઓની માટીકલાની સમજૂતી આપો અને 5મો પ્રશ્ન છે, પારસી સમુદાયની સમજૂતી આપો। તો આટલા પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 2 માંથી તમારે તૈયાર કરવાના છે। જોઈએ હવે આપણે પ્રકરણ નંબર 3 ના આઈએમપી। પહેલો પ્રશ્ન, મંડળ પંચે સામાજિક અને આર્થિક પછાતપણું નક્કી કરવા કયા 3 વિભાગમાં માપદંડ દર્શાવ્યા છે એ જણાવો। એના પછી જાદુના પ્રકાર જણાવવાના છે, કાળું જાદુ ને ધોળું જાદુ બંનેને સમજાવવાના છે। યુવા ગૃહ કોને કહેવાય, ટોટેમવાદ કોને કહેવાય, એના પછી ભારત અને ગુજરાતમાં અન્ય પછાત સમૂહ માટે કઈ આર્થિક યોજનાઓ અમલમાં છે એ જણાવો। તો આટલા પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 3 માંથી તમારે તૈયાર કરવાના છે। જોઈએ પ્રકરણ નંબર 4 ના આઈએમપી। પહેલો પ્રશ્ન, મહિલા સશક્તિકરણની વ્યાખ્યા આપો। એના પછી બીજો પ્રશ્ન, મહિલાઓના કેટલાક બંધારણીય અધિકારો છે એ જણાવો। ત્રીજો પ્રશ્ન, ભારતમાં મહિલા સશક્તિકરણની નીતિ છે એ ક્યારે ઘડવામાં આવે છે? એના પછી ગાંધીજીએ મહિલા સશક્તિકરણનું સામાજિક મહત્વ કઈ રીતે સમજાવ્યું છે? અને 5મો પ્રશ્ન, મહિલા સશક્તિકરણના સંદર્ભે સ્વામી જે વિવેકાનંદ છે એને શું કીધું છે? તો આટલા પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 4 માંથી તૈયાર કરવાના છે। જોઈએ પ્રકરણ નંબર 5 ના આઈએમપી। પહેલો પ્રશ્ન, સંસ્કૃતિકરણની વ્યાખ્યા આપો। બીજો પ્રશ્ન, પ્રભાવી જ્ઞાતિના માપદંડો કયા કયા છે? ત્રીજો પ્રશ્ન, સામાજિક પરિવર્તન કોને કહેવાય? વૈશ્વિકીકરણની વ્યાખ્યા ગિન્ડેસે શું આપી છે એ જણાવો। એના પછી ભૌતિક સંસ્કૃતિમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે એ જણાવો। એના પછી અભૌતિક સંસ્કૃતિમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે એ જણાવો। ત્યાર પછી પશ્ચિમીકરણનો અર્થ આપવાનો છે અને છેલ્લે સામાજિક પરિવર્તનના લક્ષણો જણાવો। તો આટલા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 5 માંથી તમારે તૈયાર કરવાના છે। જોઈએ પ્રકરણ નંબર 6 ના પ્રશ્ન। પહેલો પ્રશ્ન, ઓસગુડ અને વિલબર્ગ શ્રેમનું સંચાર પ્રક્રિયાનું જે મોડેલ છે એ સમજાવો। બીજો પ્રશ્ન, ડેવિસ બર્ગોનું સંચાર મોડેલ સમજાવો। ત્રીજો પ્રશ્ન, સંચાર કોને કહેવાય? ચોથો પ્રશ્ન, પારસ્પરિક સંચાર કોને કહેવામાં આવે છે અને WWW નો અર્થ સમજાવો। તો આટલા પ્રશ્ન તમારે પ્રકરણ નંબર 6 માંથી તૈયાર કરવાના છે। જોઈએ પ્રકરણ નંબર 7 ના પ્રશ્ન। 4 પ્રશ્ન છે, સામાજિક આંદોલનના લક્ષણો જણાવો, સામાજિક આંદોલનની અસરો જણાવો, સામાજિક આંદોલનના પ્રકાર જણાવો અને સામાજિક આંદોલન કોને કહેવાય। મૂળભૂત સામાજિક આંદોલન વિશે છે એ તમને પ્રશ્ન આમાંથી પૂછાઈ શકે છે। જોઈએ પ્રકરણ નંબર 8 ના પ્રશ્ન। પહેલો પ્રશ્ન, પંચાયતી રાજનું જે ત્રિસ્તરીય માળખું છે એ સમજાવો। બીજો પ્રશ્ન, ગ્રામ પંચાયતના મંત્રીઓની ફરજો જણાવો। ત્રીજો પ્રશ્ન, ગ્રામ સેવકના કાર્યો ટૂંકમાં સમજાવો। એના પછી ગ્રામ પંચાયતના કાર્યો, એના પછી ગ્રામ પંચાયતના આવકના સાધનો જણાવો।
ત્યાર પછી ગાંધીજીએ ગ્રામ પંચાયતો માટે શું કીધું છે એ જણાવો. એના પછી પંચાયતી રાજના હેતુઓના ફક્ત મુદ્દા જણાવો અને પંચાયતી રાજની વ્યાખ્યા આપો. આટલા પ્રશ્ન તમારે આમાંથી કરવાના છે. જોઈએ પ્રકરણ નંબર 9ના પ્રશ્ન. બાળ અપરાધની વ્યાખ્યા આપો. બીજો પ્રશ્ન પ્રોબેશન કોને કહેવાય. ત્રીજો પ્રશ્ન બાળ અદાલત વિશે નોંધ લખો. ચોથો પ્રશ્ન બાળ અપરાધના કારણોમાં સમૂહ માધ્યમની ભૂમિકા ચર્ચા કરો. અહીંયા આરાધના નહીં પણ બાળ અપરાધ આવશે. એના પછી સમાજ વિરોધી વર્તન કોને કહેવાય અને છેલ્લે યુવા અજંપાનો અર્થ આપો. આટલા પ્રશ્ન પ્રકરણ નંબર 9માંથી જોવાના છે. અને છેલ્લે પ્રકરણ નંબર 10 જેમાં ટોટલ 7 પ્રશ્ન છે, જેમાં પહેલો પ્રશ્ન સ્ત્રી ભ્રૂણ હત્યા કોને કહેવાય. એના પછી ઓનર કિલિંગ કોને કહેવાય. ત્યાર પછી નશીલા દ્રવ્યોના વ્યસનોનો અર્થ સ્પષ્ટ કરો. ત્યાર પછી ચોથો પ્રશ્ન ભારતમાં અસમાન જાતિ પ્રમાણના નિર્માણમાં કઈ સામાજિક પરંપરાઓ અને કુપ્રથાઓ ભાગ ભજવે છે એ જણાવો. ત્યાર પછી એઇડ્સનું પૂરું નામ આપવાનું છે. એના પછી અસમાન જાતિ પ્રમાણ કોને કહેવાય અને છેલ્લે સામાજિક સમસ્યાની વ્યાખ્યા આપવાની છે. તો આટલા પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 10માંથી તમારે તૈયાર કરવાના છે. આશા રાખીશ આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.